ક્ષારણને આપણે નોર્મલી લોખંડની ભાષામાં આપણે એમ કહી શકીએ કે કાટ લાગી જવો એવું થાય છે, પણ આ જે ક્ષારણ છે એ માત્ર લોખંડ પૂરતો સીમિત નથી, એ બીજા ઘણા બધા ધાતુઓમાં પણ આપણને નોર્મલી જોવા મળતો હોય છે. એક્ઝામ્પલ તરીકે જો વાત કરીએ તો બરાબર જુઓ કે લોખંડને કાટ લાગવો એ કોમન વાત છે, આપણે ઘણી બધી વખત જોયેલું હશે. એ સિવાય તમે આ પણ એક વસ્તુ અનુભવેલી હશે બરાબર રીતે કે જે ચાંદીના વાસણો હોય અથવા તો જે ચાંદીના દાગીનાઓ છે એ સમય જતાં પોતાની ચમક ગુમાવે છે, એટલે કે ઝાંખા પડી જાય છે. તો ચાંદીનું સપાટી પર ઝાંખું પડી જવું એ પણ એક પ્રકારનું ક્ષારણ કહી શકાય. આ ઉપરાંત કોપરના વાસણોની વાત કરો તો કોપરના વાસણો પહેલા જેવા રહેતા નથી, સમય જતાં એની ઉપર લીલા રંગની છારી, ગ્રીન કલરની છારી બાજી જાય છે. આ બધું એક પ્રકારનું ક્ષારણ કહી શકાય છે. જો આપણે લોખંડના ક્ષારણની વાત કરીએ તો લોખંડનું ક્ષારણ કંઈક આવી રીતે દેખાતું હોય છે, બરાબર, જેમાં લોખંડ ઉપર આપણને કાટ જામી ગયેલો હોય એવું દેખાય છે. આ થવા માટેનું મેઇન રીઝન શું છે એ આપણે મેઇનલી સમજવાનું રહે છે. આપણે અહીંયા એક નોર્મલ આકૃતિ દ્વારા સમજવાની કોશિશ કરીએ કે લોખંડની અંદર ક્ષારણ કેવી રીતે પોસિબલ બને છે. બરાબર ધ્યાનથી જોજો. એના માટે સૌપ્રથમ આપણે કોઈ લોખંડનો ટુકડો, લોખંડની પાઇપલાઇન અથવા વોટેવર લોખંડની વસ્તુ લઈ લઈએ. હવે દાખલા તરીકે હું એક લોખંડનો ટુકડો આવો કંઈક લઈ લઉં છું, બરાબર, આવી રીતે. તો લોખંડનો ટુકડો ગમે તેવો તમે સ્મૂધલી સારામાં સારો લોખંડની પાઇપલાઇન લેશો તો પણ એની જે સપાટી હશે એ સપાટી ઉપર થોડું ઘણું ખરબચડાપણું હશે. મતલબ લોખંડના અણુઓ સપાટી ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવાયેલા નહીં હોય, એની જે સ્ફટિક રચના છે એ સપાટી ઉપર અવ્યવસ્થિત દેખાશે. એની અંદર ભલે લોખંડના અણુઓ એકદમ સુવ્યવસ્થિત ગોઠવાયેલા હોય પણ સપાટી ઉપર થોડુંક તો આડા અવળું હોય જ છે. અને આ સ્ફટિક રચનામાં જે ખામી છે એના કારણે ક્ષારણ થવાની શરૂઆત થશે. જોજો બરાબર, અહીંયા દાખલા તરીકે આપણી પાસે ખાડા ખબડાવાળી જેવી રચના છે. અહીંયા ક્ષારણની શરૂઆત ત્યારે થશે જ્યારે હવામાંથી ઓક્સિજન અને પાણી આ બંને જ્યારે લોખંડની આ સપાટીના સંપર્કમાં આવશે. ફોર એક્ઝામ્પલ, આ જે ખરબચડી સપાટી છે એના સંપર્કમાં હવામાંનો ઓક્સિજન અને હવામાંનો ભેજ સંપર્કમાં આવે છે. તો આ સિચ્યુએશનમાં છે ને અહીંયા એક પ્રક્રિયા થશે. આ પ્રક્રિયામાં એવું થશે કે અહીંયા આવેલો જે લોખંડ છે Fe, બરાબર, એનું રૂપાંતર Fe+2 થઈ જશે અને 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. ઓવરઓલ હું એમ કહી શકું છું કે Fe નું ઓક્સિડેશન થઈ જશે. વિચારો, Fe માંથી Fe+2. પણ આવું ક્યારે થશે? જ્યારે હવામાંનો ભેજ અને હવામાંનો ઓક્સિજન એના સંપર્કમાં આવશે ત્યારે. તો શરૂઆતમાં અહીંયા Fe હતો પણ હવે એ Fe નું રૂપાંતર શેમાં થઈ ચૂક્યું છે? Fe+2 થઈ ચૂક્યું છે. અને બીજું, એ 2 ઇલેક્ટ્રોન પણ ગુમાવે છે. એ જે એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ 2 ઇલેક્ટ્રોન્સ એ પણ એની આજુબાજુ ક્યાંક હશે. હવે લોખંડ વિદ્યુતનું વહન કરે છે તો એનો મતલબ એમ થયો કે એ 2 ઇલેક્ટ્રોન ગમે ત્યાં આખી સપાટી ઉપર ફરતા રહેશે, ગોળ 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 ગોળ, અથવા તો ગમે ત્યાં લોખંડની સપાટી ઉપર આ ઇલેક્ટ્રોન્સ ફરતા રહેશે. અને પછી આ 2 ઇલેક્ટ્રોન્સ કંઈક એવી જગ્યાએ જશે જ્યાં તેનું રિડક્શન ઇઝીલી થાય. જોજો, રિડક્શન થવા માટે ઇલેક્ટ્રોન જરૂરી છે, આ આપણને ખબર છે. તો આ ઇલેક્ટ્રોન્સ ક્યાંથી મળશે? જે આ સપાટી ઉપરના 2 ઇલેક્ટ્રોન જે ફરે છે એના દ્વારા રિડક્શન થશે. હવે બરાબર ધ્યાનથી સાંભળો કે રિડક્શન કેવી રીતે થશે. રિડક્શનમાં એવું થશે કે આ ઓક્સિજન, હવામાંનો ભેજ અને 2 ઇલેક્ટ્રોન આ બધા ભેગા થઈને OH- નું નિર્માણ કરશે. સમીકરણ જોજો બરાબર રીતે. ઓક્સિજન વાયુ, પાણી અને ઇલેક્ટ્રોન્સ આ બધા ભેગા થઈને OH- નું નિર્માણ કરે છે. બરાબર રીતના જુઓ તો આ પ્રક્રિયાને જો બેલેન્સ કરું તો ઓક્સિજન 2 અને 3 છે. જો હું અહીંયા 2 વડે ગુણું તો 4 ઓક્સિજન થઈ જશે. તો અહીંયા 4 OH- કરી નાખું છું. 4 હાઇડ્રોજન પણ થઈ ગયા. તો મારે અહીંયા 4 ઇલેક્ટ્રોન્સ કરવા પડે. સમજાણું? એક રીતના જુઓ તો આ રિડક્શન પ્રોસેસ થઈ ગઈ કહેવાય. તો રિડક્શન પ્રોસેસની અંદર શેનું નિર્માણ થાય છે બરાબર રીતના જોઈ લ્યો. OH- નું નિર્માણ થશે, બરાબર. અને એની અંદર શું વપરાઈ ગયું? હવામાંનો ઓક્સિજન અને H2O વપરાઈ જશે, બરાબર. અમુક સિચ્યુએશનમાં અહીંયા H2O ની જગ્યાએ H+ પણ વપરાય છે,
બરાબર જોજો, એ સિચ્યુએશનની ડિસ્કશન આપણે આગળ કરશું. બરાબર, તો સપાટી ઉપર ઓક્સિજન અને H+ હાજર હોય તો પણ રિડક્શન થઈ શકે છે. બાય ચાન્સ જો H+ હાજર નથી તો ઓક્સિજન અને પાણી દ્વારા પણ રિડક્શન થઈ શકે છે. અહીંયા રિડક્શન બે અલગ અલગ રીતે પોસિબલ બને છે. બરાબર, જો બાય ચાન્સ જો અહીંયા આપણે H+ ની વાત કરીએ તો આ પણ એક પ્રકારની પોસિબિલિટી છે કે ઓક્સિજન H+ અને આ બે ઇલેક્ટ્રોન ભેગા થઈને OH- બનાવે, તો એને પણ કેથોડિક પ્રક્રિયા કહેવાશે. જુઓ, એ પણ આપણે અહીંયા લખીને ટ્રાય કરીએ. ઓક્સિજન H+ અને ઇલેક્ટ્રોન આ ભેગા થઈને OH- નું નિર્માણ કરશે. આમાં પણ OH- જ બનશે. હવે જો આને બેલેન્સ કરવા જાઓ તો ઓક્સિજન 2 છે તો અહીંયા મારે 2 કરવા પડશે, 2 H+ કરવા પડે અને 2 ઇલેક્ટ્રોન થઈ જશે. બરાબર, એક રીતના જો અહીંયા 2 ઇલેક્ટ્રોન કરવા હોય, અહીંયા 2 ઇલેક્ટ્રોન તો નહીં થાય કારણ કે અહીંયા વીજભાર બેલેન્સ થઈ જાય છે. તો આપણે એક વસ્તુ કરવી પડશે કે અહીંયા આ સાઈડ આપણે OH- ની જગ્યાએ H2O મૂકવો પડે. H2O ની અંદર OH- આવી જશે. તો જો આ રીતે તમે બેલેન્સ કરશો તો ઓક્સિજન 2 થઈ જશે, હાઇડ્રોજન 4 થઈ જશે. બરાબર, 4 H+ અહીંયા થઈ જશે અને એના કારણે ઇલેક્ટ્રોન્સ પણ 4 જોઈશે આપણને. આવી રીતે આખું સમીકરણ બેલેન્સ થશે. તો એક ખાસ વસ્તુ યાદ રાખજો કે કેથોડિક રિડક્શન અહીંયા બે રીતે પોસિબલ છે. કાં તો H+ ની રીતે પોસિબલ છે અને કાં તો H2O ની રીતે પોસિબલ છે. સમજાણું તમને? અહીંયા બે આપણે સમીકરણ યાદ રાખવા પડશે. ચલો, તો એનોડ ઉપરની પ્રક્રિયા આપણે જોઈ લીધી. એનોડ ઉપર Fe ઉપરથી Fe+2 બને છે અને કેથોડિક પ્રક્રિયાઓ આપણે જોઈ લીધી. કેથોડિક પ્રક્રિયાઓમાં આ પોસિબિલિટીમાં OH- બને છે અને આ પોસિબિલિટીમાં H2O, જો કે H2O ની અંદર OH- હોય જ છે. તો ઓવરઓલ હું એમ કહી શકું છું કે સપાટી ઉપર હવે બે વસ્તુ આપણે મળે છે. સપાટી ઉપર પહેલા તો Fe Fe+2 બની ગયેલો છે અને કેથોડ ઉપર OH- બની ગયેલો છે. તો હવે આગળ ફર્ધર પ્રક્રિયા એવી થશે કે આ Fe+2 અને OH- ભેગા થઈને FeOH બનાવશે. સમજાય છે? FeOH અને આનું સેકન્ડરી ઓક્સિડેશન થશે અને સેકન્ડરી ઓક્સિડેશન થઈને Fe2OH બનશે. સેકન્ડરી ઓક્સિડેશન એટલે કે બીજી વખત ઓક્સિડેશન. એનો મતલબ એમ થયો કે Fe+2 માંથી હજી આગળ Fe+3 બનશે. બરાબર જોજો, કન્ફ્યુઝ થતા નહીં. અહીંયા એનોડિક ઓક્સિડેશન એક વખત તો થઈ ગયું હતું Fe માંથી Fe+2. હવે એ Fe+2 નું ફર્ધર હજી એકવાર ઓક્સિડેશન થશે અને એમાંથી બનશે Fe+3. હું આને ફરીથી એકવાર સમજાવવાનો જ છું. અને આ જે Fe+3 બને છે ને એ આવી રીતે બને છે, Fe2OH. બરાબર, અને આ છે આપણો કાટ, લોખંડનો કાટ. એનું અણુસૂત્ર એક રીતના આવી રીતના બનશે, અથવા તો એક બીજી રીતે પણ હું લખી શકું છું, Fe2O3 × XH2O. બરાબર, આ જે લોખંડનો કાટ બને છે એ સપાટી ઉપર ભૂખરા રંગનો બની જશે અને અહીંયા તમને એવું લાગશે કે લોખંડ કટાઈ ગયું છે. તો ઓવરઓલ આખી પ્રોસેસ હું ફરીથી એકવાર રિવાઇઝ કરું છું, બરાબર રીતે જોઈ લ્યો. એકદમ સિમ્પલી પ્રોસેસ છે, સમજવાની કોશિશ કરો. શરૂઆત ક્યાંથી થઈ? શરૂઆત અહીંયા લોખંડની વાંકી ચૂકી સપાટીથી થઈ. પહેલા શું થયું? Fe માંથી Fe+2 બન્યો. બરાબર, ઓક્સિડેશન થઈ ગયું. એણે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા. આ 2 ઇલેક્ટ્રોન કોઈ બીજી જગ્યાએ ગયા અને બીજી જગ્યાએ શું કર્યું? ઓક્સિજન અને H+ સાથે પ્રક્રિયા કરી, અથવા તો ઓક્સિજન અને H2O સાથે પ્રક્રિયા કરી અને તેના બદલામાં શું ઉત્પન્ન કર્યું? OH-. સમજાઈ ગયું? આ થઈ ગઈ કેથોડની પ્રક્રિયા. ક્લિયર? પછી શું થાય છે? સેકન્ડરી ઓક્સિડેશન થાય છે. એક વખત Fe માંથી Fe+2 બની ચૂક્યો છે, એ Fe+2 નું ફરીથી ઓક્સિડેશન થાય છે અને બને છે Fe+3. આ Fe+3 અને OH- ભેગા થઈને લોખંડનો કાટ બનાવે છે. આવી રીતે લોખંડનું ક્ષારણ પોસિબલ બને છે. જુઓ, હમણાં જે મેં વસ્તુ તમને સમજાવી એ ફટાફટ રિવાઇઝ કરી લ્યો. લોખંડની સપાટી ઉપર જ્યારે O2 અને H2O હોય ત્યારે લોખંડના કટાવાની શરૂઆત થશે. લોખંડમાં પહેલી વસ્તુ શું થશે? આ જે 2 Fe ના પરમાણુઓ છે લોખંડની સપાટી ઉપર,
એ Fe+2 માં કન્વર્ટ થઈ જશે. જુઓ બરાબર, જો આ Fe+2 માં કન્વર્ટ થઈ જાય તો એમાંથી 2 ઇલેક્ટ્રોન્સ મુક્ત થાય. વિચારો, આ પહેલી પ્રક્રિયા થઈ, Fe માંથી Fe+2, એટલો મતલબ આ ઓક્સિડેશન પ્રક્રિયા થઈ, આ એનોડ થઈ ગયો, અને જુઓ એના બે ઇલેક્ટ્રોન ઉપર ચાલ્યા ગયા. કોની પાસે ચાલ્યા ગયા? O2 અને H2O પાસે. હવે આ O2 અને H2O આ ઇલેક્ટ્રોન્સનો ઉપયોગ કરીને શું બનાવે છે બરાબર જોઈ લ્યો, 4OH-. સમજાણું? O2 H2O ઇલેક્ટ્રોન ભેગા થઈને ઉપર OH-OH- બનાવી નાખશે. બરાબર. હવે આ OH- Fe+2 સાથે સંયોજાઈ જશે. બરાબર. આ બંને જો એકબીજા સાથે સંયોજાઈ જાય તો તમને મળશે Fe નો ક્ષાર. બરાબર. અને અહીંયા કાટ લાગવાની શરૂઆત થઈ જશે, એનો રંગ બદલાઈ જશે. Fe+2 અને અહીંયા લખેલું છે FeOH ટ્વાઇસ. કંઈક આવી રીતે આખું થઈ જશે અને તમારું આ સેકન્ડરી ઓક્સિડેશન થશે Fe2O3 ઇન્ટુ XH2O. અહીંયા કાટ લાગી ચૂક્યો છે. તો એકદમ સિમ્પલ છે, યાદ રાખો, સ્ટેપ બાય સ્ટેપ તમને આ વસ્તુ આવડી જવી જોઈએ. ઓકે, તો તમારે આ બધા સમીકરણ ઉપર ફોકસ કરવાનું છે, પ્રક્રિયા ઉપર ફોકસ કરવાનું છે, તો તમને આ વસ્તુ આવડી હશે. હવે આપણે આ વસ્તુને લખી લઈએ બરાબર રીતે. તો ક્ષારણની અંદર આપણે શરૂઆતથી બધું લખાણ લખતા જઈએ. આ સવાલ યાદ રાખજો, તમને MCQમાં અથવા તો ગુજરાત બોર્ડ લેવલે પણ પૂછાઈ શકવાની શક્યતા છે. પહેલા મુદ્દામાં લખીએ કે હવાના સંપર્કમાં કેટલીક ધાતુઓનું ક્ષારણ થાય છે. કેટલીક ધાતુઓનું ક્ષારણ થાય છે. બરાબર. જેમ કે આપણે અમુક એક્ઝામ્પલ આપીએ, લોખંડ પર કાટ લાગે છે. બીજું એક્ઝામ્પલ, તાંબા અથવા તો પિત્તળ ના વાસણો પર લીલો ક્ષાર જમા થાય છે. બરાબર. અને હજી એક એક્ઝામ્પલ છે કે ચાંદીનો ચળકાટ ઝાંખો પડે છે. ઝાંખો પડે છે. બરાબર. આ અમુક એક્ઝામ્પલ થઈ ગયા. હવે એનું કારણ શું છે? એનું કારણ લખીએ. કારણ કે ધાતુની સપાટી પર ધાતુ અને હવામાંના O2, હવામાંના ઓક્સિજન વચ્ચેની રાસાયણિક પ્રક્રિયા થાય છે. આ એનું મેઇન કારણ છે. અને આ રાસાયણિક પ્રક્રિયા ખૂબ જ અટપટી છે, મતલબ થોડી કોમ્પ્લિકેટેડ છે. આપણે હમણાં જોયું કે 2 અલગ અલગ રીતે કેથોડ ઉપર પ્રક્રિયા થાય છે, એવી રીતે આ પ્રક્રિયાઓ પોસિબલ છે. હવે આપણે સ્પેશિયલી લોખંડના ક્ષારણની વાત કરીએ. બરાબર. લોખંડમાં ક્ષારણ. ચલો, તો એની અંદર આપણે મુદ્દા વાઇઝ લખીએ કે લોખંડના સળિયા કે પાત્રમાં આયર્નની ગોઠવણી સંપૂર્ણપણે વ્યવસ્થિત હોતી નથી, સંપૂર્ણપણે નિયમિત કદાપી હોતી નથી. જેમ કે સળિયામાં જ્યાં સહેજ વળાંક હોય ત્યાં સ્ફટિક રચના અતિ સૂક્ષ્મ પ્રમાણમાં અવ્યવસ્થિત હોય છે. બરાબર.
માટે સ્ફટિક જાડી રચના ક્ષતિયુક્ત હોય છે, ક્ષતિયુક્ત હોય છે. વધુમાં નીચે લખીએ, વધુમાં આયર્નમાં કોપર જેવી અન્ય ધાતુઓની અશુદ્ધિ, અન્ય ધાતુઓની અશુદ્ધિ પણ અતિ અલ્પ માત્રામાં હોય છે. 100% શુદ્ધ આયર્ન હોતો નથી. હવે અહીંથી આપણે નવા મુદ્દામાં રાસાયણિક પ્રક્રિયાઓ લખતા જઈએ. બરાબર, આ જે અશુદ્ધિવાળી અથવા તો ક્ષતિયુક્ત સપાટી છે ત્યાંથી એનોડનું ટાર્ગેટ થશે. લખીએ નવા મુદ્દામાં, આ અતિ સૂક્ષ્મ અવ્યવસ્થિત સપાટી સક્રિય હોવાથી આ સપાટીના પરમાણુઓ ખૂબ જ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને છે. અને ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન બને, ધેટ મીન્સ આ પ્રક્રિયા કઈ થઈ કહેવાય? ઓક્સિડેશન પ્રોસેસ થઈ કહેવાય. જો આપણે એનું સમીકરણ લખીએ તો સમીકરણ આવું થશે. Fe માંથી શું બનવાનું છે? Fe+2 અને 2 ઇલેક્ટ્રોન. તો આ પ્રક્રિયા એનોડિક પ્રક્રિયા થઈ ગઈ કહેવાય. આ એનોડ બની ગયો કહેવાય. ઓકે, આ જ વિશે હજી આગળ લખીએ આપણે. આ પ્રક્રિયા થવા માટે જરૂરી H2O, જરૂરી પાણી હવામાંના ભેજમાંથી મળે છે. હવામાંના ભેજમાંથી મળે છે. બરાબર, માટે આ જે સપાટી થઈ, વળાંક આગળની સપાટી, એ એનોડ તરીકે વર્તે છે. એ કોણ બની જાય છે? એનોડ બની જાય છે. તો આપણે આ મુદ્દાની અંદર એનોડની પ્રક્રિયા અને એનોડનું ડિસ્ક્રિપ્શન લખ્યું. હવે આપણે કેથોડ ઉપર જે પ્રક્રિયાઓ થાય છે એની વાત લખીએ. તમને ખબર હશે કે એ કેથોડ ઉપર 2 અલગ અલગ ટાઈપની પ્રક્રિયા પોસિબલ છે. તો આપણે એ બંને પ્રક્રિયાઓને બરાબર રીતે લખવી પડશે. તો એ કેથોડની પ્રક્રિયાને એક નવા મુદ્દામાં આપણે લખીએ. ઉત્પન્ન થયેલા ઇલેક્ટ્રોનનું વહન સળિયા દ્વારા થાય છે અને સપાટી પર એવા બિંદુએ પહોંચે છે જ્યાં તેની હાજરીમાં હવામાંનો ઓક્સિજન રિડક્શન પામે છે. રિડક્શન પામવા વાળો ઓક્સિજન છે. રિડક્શન પામે છે. બરાબર, આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. આ બિંદુ કેથોડ તરીકે વર્તે છે. આગળ જે આપણે આકૃતિ દર્શાવેલી છે એવી આકૃતિ તમારે દોરવાની છે. તમે દોરેલી જ હશે. એ આકૃતિ દોરવી જરૂરી છે. તો અહીંયા જો આપણે એક સમીકરણ લખીએ જેની અંદર O2 માંથી ઇલેક્ટ્રોન સ્વીકારીને એની અંદરથી પ્રક્રિયા થાય. તો નોર્મલી જોજો બરાબર રીતે પહેલું સમીકરણ હું લખું છું. અહીંયા 2 રીતે કેથોડિક રિડક્શન શક્ય છે. પહેલું સમીકરણ,
જો આ O2 ઇલેક્ટ્રોન H+ ની હાજરીમાં સ્વીકારે તો, બરાબર, H+ ની હાજરીમાં સ્વીકારશે તો અહીંયા H2O બનશે. હવે અહીંયા 2 ઓક્સિજન છે તો મારે અહીંયા 2 H2O કરવા પડશે. એનો મતલબ 4 હાઇડ્રોજન થાય તો 4H+, એને બેલેન્સ કરવા 4 ઇલેક્ટ્રોન્સ. તો ઓવરઓલ આ પ્રક્રિયા રિડક્શન પ્રક્રિયા થઈ કહેવાય. સમજાણું? તો આપણને એક સવાલ થાય કે તમે કહી તો દીધું આ રિડક્શન, પણ આ H+ આવ્યો ક્યાંથી? સપાટી ઉપર આપણે થોડો એસિડ નાખ્યો તો H+ આવી ગયો. તો એ પણ એક સવાલ છે કે આ H+ આવે છે ક્યાંથી? તો હું તમને એકદમ સ્પષ્ટ વાત કરી દઉં કે આ H+ ક્યાંથી આવ્યો છે. જો ભાઈ, કોઈ પણ આપણે મતલબ જે લોખંડની સપાટી પર છે તે લોખંડની સપાટી ઉપર પાણીનો ભેજ તો છે, બરાબર. હવે અહીંયા એક પોસિબિલિટી એવી છે કે આ હવામાંનો ભેજ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરશે. હવામાં થોડો ઘણો કાર્બન ડાયોક્સાઇડનો જથ્થો પણ હોય. જો હવામાંનો ભેજ એ હવામાંના કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તો કાર્બોનિક એસિડ બનાવે, H2CO3. અને આ H2CO3 કાર્બોનિક એસિડ એમાંથી તમને H+ અને CO3-2 આયનો મળે. આ H+ આવી રીતે અહીંયા મળશે. તો આ જરાક લોજિકલી આપણને થોડું ઘણું ઇમ્પોસિબલ લાગે. ઇમ્પોસિબલ નથી, પણ પર્સન્ટેજલી પ્રમાણ જુઓ તો 10-20% આવું બની શકે. હવામાં કાર્બન ડાયોક્સાઇડ છે પણ ખૂબ જ ઓછા પ્રમાણમાં છે. તો આ પ્રક્રિયા પોસિબલ બને તો ખરી, પણ બહુ ઓછી બને. તો એક શક્યતા છે કે કદાચ જો આવું કંઈ ન બને તો, મતલબ કાર્બન ડાયોક્સાઇડ ફોર એક્ઝામ્પલ મળ્યો જ નહીં, H+ બન્યો જ નહીં, તો શું થશે? તો H+ ની ગેરહાજરીમાં પણ બીજી પ્રક્રિયા કેથોડમાં થશે ખરી. એટલે કે રિડક્શન થવાના 2 અલગ અલગ ચાન્સીસ છે. એ બંને ચાન્સીસ આપણે લખીએ. ચલો, અહીંયા સુધી લખ્યું છે. આપણે આગળ હજી વાતને આગળ વધારીએ. આ પ્રક્રિયા થવા માટે જરૂરી H+ ક્યાંથી મળશે? જરૂરી H+ સપાટીને લાગેલા ભેજમાં ઓગળેલા કાર્બન ડાયોક્સાઇડમાંથી ઉત્પન્ન થયેલા H2CO3 એટલે કે કાર્બોનિક એસિડના વિયોજનથી મળે છે. જો આપણે એનું સમીકરણ લખવું હોય તો H2CO3 એમાંથી આપણને 2H+ મળશે અને CO3-2 આયન મળશે. આમાંથી H+ આયન પ્રાપ્ત થઈ શકે છે, એવી પોસિબિલિટી છે. ઓકે, ચલો, કદાચ આ H+ ન મળ્યો તો શું? તો આપણે બીજી જે શક્યતા છે એની પણ વાત કરી લઈએ. નવા નીચે ટોપિકમાં લખો કે જો કેથોડના બિંદુએ H+ પ્રાપ્ત થતો ન હોય તો ભેજમાંના ઓક્સિજનનું ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન થાય છે. બરાબર. જો H+ તમારી પાસે અવેલેબલ જ નથી તો બીજી રીતે ઓક્સિડેશન પોસિબલ બનશે. બરાબર. આ બીજી રીત અહીંયા આપણે કમ્પેરેટિવલી જ લખીએ કે આ વખતે ઓક્સિજનનું ઇલેક્ટ્રોન દ્વારા રિડક્શન H2O ની હાજરીમાં થશે. અને તમને મળશે OH- આયન. જો આને બેલેન્સ કરીએ, આ બાજુ ઓક્સિજન 2 ને 1 3 છે, આપણે એને 2 કી સંખ્યામાં ફેરવીએ, 2 ને 2 4, તો મારે અહીંયા 4 OH- કરવા પડે. 4 H+ પણ થઈ ગયા, જોઈ લ્યો. ઓકે, તો ઇલેક્ટ્રોન્સ મારે અહીંયા 4 મૂકવા પડશે. તો આ સેકન્ડ પોસિબિલિટી છે રિડક્શનની. આ બેમાંથી કોઈ પણ એક રીતે રિડક્શન પોસિબલ બની શકે છે. ઓકે, તો આપણે આવી રીતે રિડક્શનની વાતો કરી દીધી. હવે આપણે આગળ સેકન્ડરી ઓક્સિડેશન કેવી રીતે થાય અને એમાંથી કાટ કઈ રીતે બને એ વાત કરવાની છે નવા મુદ્દાની અંદર. તો એક નવો મુદ્દો એની અંદર આપણે લખીએ
આ રીતે એક પ્રકારનો વીજ રાસાયણિક વિદ્યુત રાસાયણિક કોષ લોખંડના સળિયાની સપાટી પર લોખંડના સળિયાની સપાટી પર રચાય છે અને એનોડ પર ઓક્સિડેશન થઈને કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય છે. કાટ લાગવાની પ્રક્રિયા શરૂ થાય છે. બરાબર. હવે આપણે અહીંયા સેકન્ડરી બીજી વખત થતા ઓક્સિડેશનની વાત પણ કરી નાખીએ. લખો આગળ. ઓક્સિડેશનથી ઉત્પન્ન થયેલા Fe+2 નું હવામાંના O2 દ્વારા Fe+3 માં આગળ વધારે ઓક્સિડેશન થાય છે. વધારે ઓક્સિડેશન થાય છે જે કેથોડ તરફ પ્રસરણ પામીને અંતે Fe2O3 × XH2O બનાવે છે. આ જે પદાર્થ આપણે લખ્યો Fe2O3 × XH2O એ જ આપણો કાટ છે, જેને લોખંડનો કાટ કહે છે. લોખંડનો કાટ કહે છે. બરાબર. આવી રીતે આ આખો સવાલ અહીંયા પૂરો થાય છે. એનોડ ઉપરનો એક મુદ્દો લખવાનો, કેથોડ ઉપરનો એક મુદ્દો લખવાનો, ફર્ધર સેકન્ડરી ઓક્સિડેશનનો એક મુદ્દો લખવાનો અને આકૃતિ દોરવાની. આવી રીતે આખા ક્ષારણનો ટોપિક અહીંયા ફિનિશ થયો કહેવાશે. ક્ષારણનો આ સવાલ પૂરો થઈ ગયા બાદ આપણે એક બીજો સાઈડમાં સવાલ લેવાનો છે, જેમાં આપણે ક્ષારણ અટકાવવાની પદ્ધતિઓ વિશેની ચર્ચા કરશું. જો ક્ષારણ થાય છે એ ફેક્ટ વાત છે. લોખંડના ક્ષારણથી આપણને કરોડોનું નુકસાન ઇન્ડસ્ટ્રીયલ લેવલ ઉપર જોવા મળે છે, પણ એને અટકાવવો ખૂબ જ જરૂરી બને છે. અહીંયા અમુક જુઓ વસ્તુઓ મેં તમને અહીંયા દેખાડું છું, જેમ કે લોખંડના કારણે કેટલું બધું નુકસાન આપણને થતું હોય છે. ઇલેક્ટ્રિકના તાર હોય, કોઈ બ્રિજ હોય કે જુદી જુદી બિલ્ડિંગ્સ હોય, આ દરેકની અંદર લોખંડ પૂરતા પ્રમાણમાં આપણે વાપરતા જ હોય છે. અને આ લોખંડ સમયાંતરે આપણા વાતાવરણની અંદર ક્ષારણ પામે જ છે. વાતાવરણમાં વરસાદ થતો હોય, હવાની હાજરી હોય, આ દરેકમાં ક્ષાર લાગે છે અને આ ક્ષારણના કારણે ઘણું બધું મોટું નુકસાન જાય. ક્ષારણના કારણે શું થશે? આ બધા લોખંડ નબળા પડશે અને આ બધી વસ્તુઓ તૂટવા માંડે. ઘણા બધા બ્રિજ એટલા બધા જૂના છે કે જે લોખંડના તૂટી પણ જાય છે. એનું એક બીજો સાઈડ ઇફેક્ટ એ પણ કહી શકાય કે સ્ટીમરો જે લોખંડના બનેલી હોય તેની અંદર ડેન્ટ પડે છે. ડેન્ટ પડે ધેટ મીન્સ એમાં કાણા પડી જાય છે, એ પણ એક છે. મોટી મોટી ઇન્ડસ્ટ્રીઝ હોય, આ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી મશીનરીઓ બહારનો ભાગ લોખંડનો બનેલો હોય, તો એ પણ એક રીતના શટડાઉન કરવાની જરૂર પડે છે, એમાં પણ કાટ લાગે છે. તો ઘણા બધા પૈસાનો વેડફાટ થાય છે, ઘણા બધા પબ્લિક સેફટી એટલે કે આપણી સેફટી પણ જળવાતી નથી. તો આ દરેકે દરેકમાં કાટ ખૂબ જ વિલન સાબિત થાય છે. આપણે એને રોકવો કઈ રીતે એ મેઇન વસ્તુ આપણે વિચારવી જોઈએ. તો આ રોકવાનો એક પર્યાય આપણે એવું કહી શકીએ છીએ કે જો તમારે આ કાટને લાગતો રોકવો હોય તો એક વસ્તુ છે કે સિમ્પલી એના ઉપર તમે કોઈ કલર કરી શકો છો. દાખલા તરીકે કોઈ પેઇન્ટ કલર કરી દેશો અથવા કોઈ બાયફિનોલ નામનું એક રસાયણ છે એનું પડ ઉપર ચડાવી દેશો તો અહીંયા દેખાય છે એમ મેટલ એટલે કે ધાતુની ઉપર પેઇન્ટનું કવર થઈ જાય છે. બરાબર. ઓરિજિનલ ધાતુ હવાના કે પાણીના સંપર્કમાં રહેતી નથી. જો હવા અને પાણીના સંપર્કમાં ધાતુ ન રહે તો એનો મતલબ છે કાટ લાગવાનું બંધ થઈ જશે. સમજાણું?
અથવા તો તમે બીજી વાત પણ કરી શકો છો, લોખંડ ઉપર તમે કોઈ બીજી ધાતુનું પ્લેટિંગ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ ઝિંક કે સ્ટેનસનું ઉપર પડ ચડાવી દો ઇલેક્ટ્રો પ્લેટિંગ કરીને, તો આ પણ હમણાં બતાવ્યું એમ જ થયું ને. ઉપર કલરનો પેઇન્ટ મારો કે ઉપર તમે ધાતુનો પેઇન્ટ કરાવી દો, ઓરિજિનલ ધાતુ એટલે કે ઓરિજિનલ લોખંડ હવા કે પાણીના સંપર્કમાં રહેશે નહીં, અને એના પરિણામે લોખંડને કાટ લાગવાનો નથી. સમજાણું? આવી રીતે તમે એને ક્ષારણથી બચાવી શકો છો. તો એક વસ્તુ તો એ થઈ ગઈ કે આપણે ઉપર પેઇન્ટ કરી દેવાનો અથવા ધાતુ ચડાવી દેવાની. એક બીજી સિક્રેટ ફોર્મ્યુલા એ છે ગેલ્વેનાઇઝેશન કરવાનું. ગેલ્વેનાઇઝેશનનો મતલબ તમે બરાબર સમજો. આપણે અહીંયા ઇલેક્ટ્રોકેમિકલ સેલનો ઉપયોગ કરીએ. લોખંડ એની કમ્પેરિઝનમાં તમે કોઈ બીજી કોઈ એવી ધાતુ લ્યો કે જે ઇલેક્ટ્રોકેમિકલ સેલમાં એની ઉપરની સાઈડ આવે. દાખલા તરીકે મેગ્નેશિયમ છે, ઝિંક છે, એલ્યુમિનિયમ છે. સમજો છો? જ્યારે દાખલા આપણે ફોર એક્ઝામ્પલ એક એક્ઝામ્પલ લઈએ, મેગ્નેશિયમ અને લોખંડ. જ્યારે મેગ્નેશિયમ અને લોખંડ એકબીજાના સંપર્કમાં આવશે ત્યારે હંમેશા મેગ્નેશિયમનું જ રિડક્શન થશે. આ વસ્તુ આપણને બહુ સારી રીતે ખબર છે ઇલેક્ટ્રોકેમિકલ સેલ પ્રમાણે. બરાબર? તો લોખંડના સંપર્કમાં જો તમે મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ કે ઝિંક રાખશો, બરાબર, તો એની અંદર હંમેશા અહીંયા એકચ્યુઅલી ઓક્સિડેશન પોટેન્શિયલના મૂલ્યો આપેલા છે. તો એ ઓક્સિડેશન મતલબ અહીંયા જે લોખંડના કટાવાની વસ્તુ છે તે મેગ્નેશિયમની જ થશે, લોખંડની નહીં થાય. કારણ કે અહીંયા રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય જુઓ, Feનું -0.44 છે અને મેગ્નેશિયમનું -2.37 છે. આ EMF શ્રેણી એકચ્યુઅલી ઊંધી આપી છે, ઓક્સિડેશન પોટેન્શિયલની રીતે આપેલી છે એટલા માટે. બરાબર? તો જ્યારે મેગ્નેશિયમ અને લોખંડ એકબીજાના સંપર્કમાં આવે ત્યારે ઓક્સિડેશન બરાબર હંમેશા હું એમ કહી શકું છું મેગ્નેશિયમનું થશે અને રિડક્શન થશે Feનું. જુઓ આપણે એનો યુઝની રીતે આપણે એને સમજીએ ગેલ્વેનાઇઝ લોખંડ કઈ રીતે થાય. ફોર એક્ઝામ્પલ જમીનની અંદર આ પાઇપલાઇન લોખંડની આવેલી છે. હવે જમીનની અંદર લોખંડની પાઇપલાઇન હોય તો સમયાંતરે ખબર તો પડે ભાઈ એમાં કાટ તો લાગવાનો, જમીન ભીની થતી જ હોય છે. તો શું આપણે 1-2 વર્ષે આ લોખંડની પાઇપલાઇન બદલાવવા બેસવાની છે? ન થાય ને. લોખંડની પાઇપલાઇન બદલાવીએ તો એ બહુ મોટો ખર્ચો થઈ જશે. તો આપણે એક યુઝ કરી શકીએ કે લોખંડના પાઇપલાઇનની બાજુમાં એક મેગ્નેશિયમ અથવા ઝિંક અથવા એલ્યુમિનિયમનો એક સળિયો તમે એની બાજુમાં દાટી શકો છો, અને આ સળિયાને લોખંડની પાઇપલાઇન સાથે કનેક્ટેડ એટલે કે જોડાણ કરી શકો છો. આવું કરશો તો અહીંયા એક પ્રકારની ઇલેક્ટ્રોકેમિકલ શ્રેણી થશે. અહીંયા એનોડ તરીકે મેગ્નેશિયમ વર્તશે અને કેથોડ તરીકે લોખંડ વર્તશે. એનો મતલબ મેગ્નેશિયમનું ઓક્સિડેશન થશે, મેગ્નેશિયમનો સળિયો ખવાઈ જશે. સમજો છો? લોખંડના સળિયાની જગ્યાએ મેગ્નેશિયમનું ક્ષારણ થઈ જશે, અને જ્યારે મેગ્નેશિયમનું ક્ષારણ થઈ જાય 1-2 મહિના પછી આ સળિયાને બદલી નાખવાનો તમારે. તો આ સળિયાને બદલવો એ ઇઝી છે, જ્યારે લોખંડના પાઇપલાઇનને બદલી ન શકાય, એ બહુ મોટો ખર્ચાળ થઈ જશે. તો એક રીતના અહીંયા જોજો બરાબર, એક રીતના મેગ્નેશિયમે લોખંડને બચાવી લીધો એવું હું બોલી શકું છું. તો આ મેગ્નેશિયમ, ઝિંક આ બધા છે ને, એને બલિદાન આપનાર એનોડ એવો શબ્દ વાપરી શકાય છે, કારણ કે એને લોખંડને બચાવી લીધા છે, એને બલિદાન આપી દીધું છે. તો આ બધી જે ડિસ્કશન કરી આપણે એ હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ લખવાની છે. ક્ષારણ અટકાવવાની પદ્ધતિઓ. નંબર 1 સિચ્યુએશન આપણે એવું લખી શકીએ કે લોખંડના સંપર્કમાં આપણે ભેજ આવવા જ નહીં દેવાનો, મતલબ ભેજ વગરની સપાટી પસંદ કરવાની. લોખંડની સપાટી સાથે ભેજનો સંપર્ક અટકાવવો. સંપર્ક અટકાવવો, આનાથી ક્ષારણ અટકી જશે. બીજી સિચ્યુએશન આપણે ગેલ્વેનાઇઝ આયનની કહી દઈએ, જે મેં હમણાં પાઇપલાઇનની બાજુની વાત કરી હતી તે. લોખંડની સપાટી પર Zn એલ્યુમિનિયમ કે મેગ્નેશિયમ નું અતિ બારીક અસ્તર લગાવાય છે.
એને આપણે કહીશું ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. ગેલ્વેનાઇઝ્ડ આયર્ન. એકચ્યુઅલી ગેલ્વેનાઇઝ્ડ આયર્નની વાત કરો તો માત્ર ઝિંકનું જ આપણે લખીએ પહેલા, બરાબર, કારણ કે ગેલ્વેનાઇઝ્ડ આયર્ન સ્પેશિયલી લોખંડ ઉપર ઝિંકનું જ આપણે લખી શકીએ, બાકીની સિચ્યુએશન પછી લખશું. તો ઝિંકનું અસ્તર લગાવો એને કહેવાય ગેલ્વેનાઇઝ્ડ આયર્ન, જેમાંથી ઝિંકનું થોડું અસ્તર નીકળી જાય, કદાચ એક પોપડું નીકળી જાય તો પણ લોખંડને કાટ લાગતો નથી. એવું કેમ? કારણ કે એના પોટેન્શિયલ બરાબર રીતે જુઓ. એનું કારણ આપણે એવું લખી શકીએ છીએ, કારણ કે જે ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે, જો રિડક્શનની વાત નથી કરતો, ઓક્સિડેશન પોટેન્શિયલની વાત કરું છું, એ Fe ના ઓક્સિડેશન પોટેન્શિયલ કરતા વધારે છે. તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું ઓક્સિડેશન થાય. બાય ધ વે, ઝિંકનો ઓક્સિડેશન પોટેન્શિયલ +0.76 છે, જ્યારે Fe નો ઓક્સિડેશન પોટેન્શિયલ 0.44 છે. સમજાણું? તો જેનો ઓક્સિડેશન પોટેન્શિયલ વધારે એનું ઓક્સિડેશન થાય અને એનું જ મતલબમાં કાટ લાગશે. ઓકે, અહીંયા નીચે લખીએ. માટે Fe કરતા Zn નું ઓક્સિડેશન સરળતાથી થાય છે. સરળતાથી થાય છે. આયર્નની ખુલ્લી સપાટી પર Zn ના અણુઓ પ્રસરી જાય છે. બરાબર? તો આ વાત આપણે ગેલ્વેનાઇઝ્ડ આયર્નની કરી દીધી, એની ઉપર અસ્તર લગાવવાની વાત. હવે જે જમીનમાં જે પાઇપલાઇન હોય છે એની બાજુમાં જે લગાવવાની વાત કરી હતી એ પણ આપણે લખી નાખીએ કે લોખંડની પાઇપને મેગ્નેશિયમ કે Zn જેવા ઊંચા ઓક્સિડેશન પોટેન્શિયલ ધરાવતી ધાતુ સાથે જોડીને તેને જમીનમાં દાટવામાં આવે છે. જમીનમાં દાટવામાં આવે છે. બરાબર? અને બીજી એક વાત, આપણે સ્ટીમરમાં પણ આવું લોજિક લગાડી શકીએ. હમણાં મેં વાત કરી હતી કે મોટી મોટી સ્ટીમર હોય એમાં પણ લોખંડ કટાઈ જાય તો એની અંદર મતલબ કાણા પડી જવાની, છિદ્ર પડવાની શક્યતા રહે છે. તો સ્ટીમરમાં પણ આવું કરી શકાય. સ્ટીમરમાં લોખંડની પ્લેટો સાથે મેગ્નેશિયમ કે Zn ના ચોસલા એટલે કે મોટા મોટા પથ્થર જેવા એના મોટા ધાતુઓ જોડવામાં આવે છે. આમ કરવાથી લોખંડની પ્લેટ કેથોડ તરીકે વર્તે છે અને મેગ્નેશિયમ કે ઝિંક, જે બેમાંથી લગાડ્યું હોય, મેગ્નેશિયમ કે ઝિંક એનોડ તરીકે વર્તે છે. આ ચોસલાનું સતત ક્ષારણ થતું રહે છે. લોખંડને એની કોઈ અસર નહીં થાય. માટે આવા ચોસલા છે તેને સમયાંતરે બદલવા પડે છે.
પડે છે. ઓકે, હજી એની અંદર લખીએ, આમ મેગ્નેશિયમ કે ઝિંક ના ચોસલા લોખંડના બદલે બલિદાન આપે છે. લોખંડના બદલે બલિદાન આપે છે. એકચ્યુઅલી કાટ લાગવો જોઈએ લોખંડને, પણ લાગી જાય છે મેગ્નેશિયમને. બરાબર, માટે તેમને બલિદાન આપનાર એનોડ પણ કહે છે. શબ્દ યાદ રાખવો, બલિદાન આપનાર એનોડ કોણ છે એવો શબ્દ એમસીક્યુમાં પૂછાશે. જવાબ આવશે મેગ્નેશિયમ અથવા ઝિંક કહે છે. ઓકે, તો આ મુદ્દો પણ અહીંયા પૂરો થયો. હજી આની અંદર જ આપણે એક લાસ્ટ મુદ્દો લખી નાખવાનો છે, જે નિરોધકોની વ્યાખ્યા આવશે. લખી નાખો, એવા રાસાયણિક પદાર્થો કે જેનો ઉપયોગ કરવાથી ધાતુની સપાટી સાથે વાતાવરણમાં રહેલા વાયુનો સંપર્ક થતો નથી. અને સંપર્ક ન થાય તો માટે રાસાયણિક પ્રક્રિયાઓ થતી નથી. માટે ક્ષારણ અટકે છે. ક્ષારણ પણ અટકી જશે. બરાબર, આવા પદાર્થોને નિરોધકો આપણે કહીશું. નિરોધકો કહે છે. શબ્દ યાદ રાખવો. બરાબર, કહેવાનો મતલબ ધાતુની ઉપર કોનું પડ ચડાવી દો. હમણાં વાત કરી હતી રંગ ચડાવવાનો. બરાબર, એવું તો અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણે લખી શકીએ છીએ. દાખલા તરીકે વેક્સ લગાડવો. વેક્સ એટલે કે ગ્રીસ જેવો પદાર્થ લગાવી દેવાનો. રંગ લગાવવો. બરાબર, આ દરેક વસ્તુ આપણે એને નિરોધકો કહી શકીએ છીએ, જે ધાતુને હવાના સંપર્કમાં આવતો રોકે છે અને એનાથી ક્ષારણ અટકી જશે. તો ચલો, આ રીતે ફાઇનલી આપણે ક્ષારણની પ્રક્રિયાઓ એકદમ લાસ્ટ એન્ડ આપણે કરી નાખી છે. બરાબર, આખું ચેપ્ટર અહીંયા આપણું ફિનિશ થાય છે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી આપણે આની નોટ બરાબર રીતે બનાવજો અને એક્ઝામ્પલ જેટલા